અને બધા મિત્રો એ આંગણામાં જ્યારે આ અવસર છે ત્યારે જે પરિવારના આંગણામાં ઉજળો જેનો ઇતિહાસ છે જ્યાં પડ્યો છે એક બે પ્રસંગ પછી મને જે અહીંથી યાદી સાહે મર્દ એવા મેરોની જ્યાં ગાથા છે એ લખાયેલી પડી છે. એ સમય 1947 પછીની જે કાંઈ મારે તમારે ત્યાં વિસ્તારમાં ટૂંકમાં મારે જે કાંઈ વાત કરવી છે બધું મળી જાય. ભોટોના તાબામાં રહેલું જુનાગઢ થી માંડીને આપણો આ બધો હુકુમતની સ્થાપના થાય. અહીં બારોબર બાજુમાં આજે જે બાલોટ કહેવાય છે તે બાલોટના નામથી ઓળખાતું હતું. ત્યાં જે માણસો રહેવા વાળા એ આજુબાજુના જે કાંઈ ગામ હોય છે એમાંથી ઘણું બધું લઈ જતા. એમાં એક દિવસ કોટડા ગામના આંગણામાં આવી પર્વતભાઈ નામના મેરના આંગણામાંથી બાપુ એ બાલોચના એ માણસોએ એક ગાયને છોડી. હમદ મોઢાના પરિવારમાં રામની ઉંમર છે તેથી કદાચ 20 કે 21 વર્ષની હશે. અને એ રેવાવાળા માણસો જેથી ગાય લઈને જતા હતા અને રામ મોઢવાડિયાને ખબર પડે, રામ મોઢાને ખબર પડે કે મારા ગામમાંથી ગાય લઈ જાય. એ 4 જણાને મોઢવાડિયો મેર છે પડકારો કરીને એમ કહ્યો, ખબરદાર જો અમારા ગામમાંથી આ ગાયને લઈ ગયા તો હે કે અમારા ગામમાંથી ગાયને લઈ ગયા તો ખબરદાર છે, અમને ખબર છે તમે અમારા પશુડાને અમારી ગાયોને લઈ અને એની ઉપર ન કરવાની કરો છો. ઓલા 4 જણા રામ મોઢવાડિયો એક એટલે 4 જણાને એમ થયું કે એકલો થોડો આપણને પૂગવાનો છે. એટલે કીધું કે જુવાન વયો જા, અમે અમારું કામ કરીએ, તું તારું કે નહીં, મારી દેખતા હું ગાયને તમને ન લઈ જવા દઉં. એમાં બોલા ચાલી હાંભરી અને ભાઈ કરશન મોઢવાડિયો કરશન મોઢો છે આવે અને એમ કે શું છે બાલોજ ગામમાંથી આ જે માણસો રીએ છે ગાય લઈ જાય છે, ગાયને મારી નાખવાના છે. એટલે બે ભાઈઓએ પડકારા કર્યા. સામેથી જે કાંઈ થયું એમાં સામેથી જે સામગ્રી હતી એમાંથી બંદૂકનો ભડાકો થાય અને રામ મોઢવાડિયાના પાસેથી એમ કહેવાય છે ગોળી નીકળી જાય. આ ભાઈઓ અહીં બંદૂક ભરીને બેઠા હતા અને એક જ ભડાકે એમ કહેવાય છે કે એનો જે મોવડી હતો એને ઠાર કર્યો. બીજા ભાગવા ગયા તેની વાહે જઈને કીધું કે હવે અહીંથી તમને જવા ન દઈએ. એની પાસે જે હથિયાર હતું એનું ને એનું હથિયાર લઈ અને એની છોરીથી એના પ્રાણ લઈ લીધા. એક જણો છે દોડીને અહીંથી મોહબ્બતપરા છે જેનું થાણું હતું, મોહબ્બતપરા છે જેના સૈનિકો હતા, મોહબ્બતપરા જેના પોલીસો બેહતા, ત્યાં જઈ અને જાણ કરે કે કોટડા ગામમાં આપણા 3 માણસો છે એ મરી ગયા છે. એ આવે એ પેલા તો 2 ભાઈઓ અહીંથી નીકળી ગયા હતા. એનો ઉજળો ઇતિહાસ. પછી આરજી હુકુમત થાય અને આરજી હુકુમતમાં કુતિયાણામાં તમને ખબર છે એ બધી ઘટનાઓ છે એ ઘટે છે, પણ કવિએ એના વર્ણનો લખ્યા છે એની કેવું જે કાંઈ એ વખતે રામ મોઢાયન કરશન મોઢાયન અને આરજી હુકુમતમાં કેટલા બધા મેર જોવાનો હતો. મહંત વિજયદાસ બાપુ હોય, માલદેરાણા કેસવાલા હોય, કેટલા બધા વિસ્તારના અગ્રામ અગ્રી બાબત જો તે દિવસે ક્યાં હતી તો કુતિયાણાના માલિકો હતી બધું કરવા કરતા. ત્યારે કવિ લખે અને અરજી સરકારનો કેપ દોઢો મરદ ભળભેડા કઈ કુંતલપુર અને અરજી સરકારનો કેપ દોઢો તેથી ધણેની ઉઠો એ સમય ધીંગાણે
સમર ભવાની સાંભળે આવજે અને સંકટ વખતે જે સહાય દે તેથી રામ એમ મુખથી ખરેખર ઉતરો વાત જ્યાં સાંભળે ગાત તૂટે છે તમારા બાપના ભડવીર આસમ ખાજે માટી આસમને માર્યો ભાલાડે મહિના કર્યા ગોતા મોટા પરિવારના આંગણામાં ભાગવત સપ્તાહ છે એના વડવાઓના પરાક્રમની આ બિરદાવળી કવિએ લખી છે. હજારો માણસો મુખેથી રટે છે અને મામલો કીર્તિ સાંભળી જન્મરાજ મુઠા પર હાથ દીધો બાપ સણા મિરજને પામવા
ના કર મન